તો જય માતાજી મિત્રો, હું છું વીર મકવાણા। તો આજે જઈએ છીએ બગદાણા। તો જોતા રહો મારો વિડીયો એન્ડ સુધી। કાલે છે ગુરુ પૂર્ણિમા, એટલે આપણે બગદાણા જવાનું છે। અને જો આ બગદાણાનું મંદિર દેખાય છે, લાઇટ ડેકોરેશન બહુ જોરદાર છે। અને જો આવી ગયું આપણું બગદાણા બાપા સીતારામ। તો પહેલાં આપણે મિટિંગમાં જઈશું અને પછી જઈશું। તો અમારી મિટિંગ પૂરી થઈ ગઈ, બકાલું મોળવાનું કામ આપ્યું। અમે બકાલું મોળો જોઈ શકો છો, આ બધા રોટલી વણે છે અને અહીંયા રોટલી શેકે છે। અને આ છે શાક દાળ બનાવવાનું રસોડું, અને આવું વિશાળ રસોડું। આ રીંગણા પીડા છે જો તમે, અને દાળ બનાવે મંડળી જામી તા પપ્પા જઈ બોલે છે અકાળી તો જોવો પડે। અને જો અહીંયા પણ ધૂન મંડળી છે, કેટલી ધૂન મંડળી હજી અહીંયા આવેલી। અને આ છે બાપા સીતારામનું મંદિર, જો સરસ લાઇટ ડેકોરેશન છે। તો ચાલો પહેલાં આપણે સમાધિના દર્શન કરીએ અને પછી આપણે બાપા તો આપણે સમાધિના દર્શન કરવા લાઈનમાં લાગી ગયા છે। જો તમે સરસ મજાના મંડપ પણ નાખેલા છે। અને આ રહી બાપા સીતારામની સમાધિ, દર્શન કરી લ્યો। જો તમે અત્યારે રાતે પણ એટલું માણસો છે તો અહીંયા જે મંદિર છે ધ્યાન મંદિર છે, તો અહીંયા આપણે દર્શન કરી અને પછી આગળ વધીએ। મને વારંવાર દર્શન દેખાડવાનું મંદિર થાય, કેમ કે મંદિર મને ગમે જ એટલું છે। અને લાઇટ ડેકોરેશન પણ એવું જોરદાર છે। અને જો આપણે હવે મંદિરની અંદર જઈ અને દર્શન કરીએ બાપા સીતારામના। સરસ મજાની લાઇટ ડેકોરેશન પણ કરેલું છે। અને જો તમે કેટલું માણસો અત્યારે આવી રહ્યું છે, અને આ બાપા સીતારામના દર્શન કરી લો। તો રામ લક્ષ્મણ અને સીતા માતાના દર્શન કરી અને જો સરસ મજાનો નજારો કેવો દેખાય છે। હવે સુઈ જઈ, ગુડ નાઇટ। હવે સવારે આપણે વિડીયો જોઈશું, અને સવારે વહેલા ઉપર થઈને અમે આવી ગયા બાપા સીતારામના દર્શન કરવા। તો લાઈન બહુ લાંબી હતી, બાપા સીતારામના દર્શન કરવા તો પડશે, આજ ગુરુ પૂનમ છે। ને અંતે અમારો વારો દર્શન કરવાનો વારો આવી ગયો, અને દર્શન કરી અમે તો રંગા નીકળી ગયા બહાર। પછી શનિદેવના દર્શન કર્યા, અને આ બાપા સીતારામની સમાધિના પણ દર્શન કર્યા। અને અહીંયા અમે બેઠા, હવે થાકી ગયા હાલી હાલીને એટલે। અને જો તમે આ મંદિર અત્યારે આવું દેખાય, રાતનો નજારો કાંઈક અલગ ને દિવસનો નજારો અલગ, અને બહાર કેટલું બધું માણસો છે। હવે બાપા સીતારામની ધજાનો ચડાવો થઈ રહ્યો છે, ધજા ચડાવે છે, અને અમે એને ધજા ચડાવી જોઈ અને બગદાણા ખાતે આવી રહ્યા છે આપણા ભૂપેન્દ્ર પટેલ, જે ગુજરાતના સીએમ છે। તમે જોઈ શકો છો બગદાણા ખાતે આજ ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણા પધાર્યા છે બગદાણા ટ્રસ્ટ। અને તેમના હાથે આરતી પણ ઉતરી ગઈ છે બગદાણા સામે આજ, અને જય જયકાર બોલાવ્યો। રામચંદ્ર ભગવાનના દર્શન કરવા જાય છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ પાછા આપણી પાસે જ આવ્યા છે, જુઓ તમે, અને ઉત્સાહ કરતા ગયા આપણને। ભૂપેન્દ્રભાઈ પટેલ તો વયા ગયા, પણ હવે આપણા ભોજનશાળા બધું જઈશું। અને આ છે ભોજનશાળા, ચાલો અંદર જઈએ અને આપણે અંદર જઈ ભોજન કરી અને આપણો વ્લોગ અહીં પૂરો કરીશું।